ભગવાન નેમિનાથનું જીવન ચરિત્ર। ભગવાન નેમિનાથ પૂર્વે 7મા ભવે પુષ્કરદ્વીપમાં ચિંતાગતિ નામના વિદ્યાધર હતા। તેમને બીજા 2 નાના ભાઈઓ હતા। એકનું નામ મનોગતિ અને બીજાનું નામ ચપલગતિ। અનેક વિદ્યાઓની સાથે આકાશગામી વિદ્યામાં પણ તે 3 ભાઈઓ કુશળ હતા। તે વખતે પ્રીતિમતી નામની એક રાજકુમારી અતિ સુંદર અને ગતિવિદ્યામાં ઘણી કુશળ હતી। તેણે અભિમાનપૂર્વક એવી પ્રતિજ્ઞા કરી હતી કે ગતિ સ્પર્ધામાં જે મને પરાજિત કરે તેની સાથે જ હું પરણીશ। તેની યોજના મુજબ મેરુના શિખર પરથી એક માળા નીચે ફેંકાતી। તે માળા નીચે પડતા પહેલા મેરુને 3 પ્રદક્ષિણા કરીને ઝીલી લેવાની હતી। તે સ્પર્ધામાં કેટલાય રાજકુમારો હારી ગયેલા। ચિંતાગતિ વિદ્યાધરના 2 ભાઈઓ મનોગતિ અને ચપલગતિ પણ રાજકુમારી ઉપર મોહિત થઈને તેને પરણવાની ઈચ્છાથી ગયેલા, પરંતુ રાજકુમારી સાથેના ગતિયુદ્ધમાં તેઓ પણ હારી ગયાને અપમાનિત થઈને પાછા આવ્યા। પોતાના ભાઈઓનું અપમાન દેખીને ચિંતાગતિએ ગતિયુદ્ધમાં તે રાજકુમારીને જીતી લીધી। આથી તે રાજકુમારી તેને વરમાળા પહેરાવવા તૈયાર થઈ। ત્યારે તેની સાથે પરણવાનો ઇનકાર કરતા ચિંતાગતિએ કહ્યું કે તું મારા નાના ભાઈને વરમાળા પહેરાવ, કેમ કે તેઓ તને પરણવા ઇચ્છતા હતા। રાજકુમારીએ કહ્યું કે ગતિયુદ્ધમાં તમે જ મને જીતી છે, તેથી હું તમને જ પરણીશ, નહીંતર હું કુંવારી જ રહીને દીક્ષા લઈશ। તમારા સિવાય બીજા બધાય પુરુષો મારે બંધુ સમાન છે। ચિંતાગતિએ કહ્યું, મારા નાના ભાઈઓએ જેને પરણવાની ઈચ્છા કરી તેની સાથે હું લગ્ન કરું તે શોભે નહીં। આ રીતે ચિંતાગતિ વિદ્યાધરે એટલે કે આપણા નેમિનાથના જીવે લગ્ન માટે ના પાડતા છેવટે તે પ્રીતિમતી રાજકુમારીએ દીક્ષા લઈ લીધીને આરિકાવ્રત ધારણ કર્યા। ચિંતાગતિએ પરણવાની ના પાડતા રાજકુમારીએ દીક્ષા લીધી। તેનું આવું પરાક્રમ દેખીને બીજા પણ અનેક જીવો સંસારથી વૈરાગ્ય પામ્યા। ચિંતાગતિ વગેરે 3 રાજકુમારોએ પણ સંસારથી વિરક્ત થઈને જીનદીક્ષા ધારણ કરી અને સંયમપૂર્વક દેહ છોડીને તે 3 ભાઈઓ ચોથા સ્વર્ગમાં દેવ થયા। આમ છઠ્ઠા ભવમાં નેમિનાથ ભગવાન ચોથા સ્વર્ગમાં દેવ થયા અને ત્યારબાદ 5મા ભવમાં અપરાજિતકુમાર કુમાર થયા। તેની વાર્તા આગળ સાંભળીએ। પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં સિતોદા નદીના કિનારે સિદ્ધપુર નામના સુંદર નગરમાં અહંદાસ રાજા રાજ્ય કરતા હતા। ચોથા સ્વર્ગેથી આયુ પૂરું થતાં નેમિનાથ તીર્થકરનો જીવ અરહદાસ રાજાના કુંવર તરીકે અવતર્યો। તેનું નામ અપરાજિત। તેમના મહાભાગ્યથી એકવાર વિદેહ ક્ષેત્રના વિમલવાહન તીર્થંકર તે નગરીમાં પધાર્યા। રાજા પ્રજા મહાન હર્ષપૂર્વક પ્રભુના દર્શન કરવા ગયા। પ્રભુના ઉપદેશથી ધર્મ પામીને મહારાજા અહદાસ સંસારથી વિરક્ત થયાને રાજ્યભાર અપરાજિત કુમારને સોંપીને પોતે જીનદીક્ષા લીધી। અપરાજિત કુમારે પણ પ્રભુના ઉપદેશથી ચૈતન્ય તત્વનો અપૂર્વ મહિમા જાણ્યોને પ્રજ્ઞાહિની વડે મોહને છેદીને અપૂર્વ સમ્યક દર્શન પ્રગટ કર્યું, તેમ શ્રાવકના વ્રત પણ ધારણ કર્યા। આહા, એક ભાવિતીર્થંકર મોક્ષ માર્ગમાં દાખલ થયા। મહારાજા અપરાજિત ધર્મના પાલનપૂર્વક રાજ્ય સંભાળતા હતા। એકવાર તેણે સાંભળ્યું કે પોતાના પિતાશ્રી અરહત સુનિરાજ કેવળ જ્ઞાન પામ્યા છે। આથી અત્યંત હર્ષિત થઈને તે પોતાના પિતાશ્રી અરહત કેવડીના તેમજ વિમલનાથ તીર્થંકરના દર્શન કરવા માટે ચાલ્યા। એવામાં રસ્તામાં તેણે સાંભળ્યું કે તેઓ બંને તો મોક્ષમાં પધારી ગયા। તેમના મોક્ષગમનની વાત સાંભળતા તેને આઘાત થયો અને તીવ્ર ભક્તિભાવવશ તે અપરાજિત રાજાએ વગ્ર વિચારે એવી પ્રતિજ્ઞા કરી કે મને જ્યાં સુધી ભગવંતોના દર્શન નહીં થાય ત્યાં સુધી હું ભોજન નહીં કરું। આહા, એક ભાવિતીર્થંકરને ભૂતકાળના તીર્થંકરના પ્રત્યક્ષ દર્શનની ભાવના જાગી। અરે, પણ મોક્ષમાં ગયેલા પરમાત્મા શું પાછા આવશે? હા, કેમ નહીં આવે? શું જ્ઞાનના બળે સાધક જીવો સિદ્ધ ભગવંતોને પોતાના અંતરમાં નથી ઉતારતા? તો આ ધર્માત્મા ભાવિતીર્થંકરની ભાવના પૂરી કેમ નહીં થાય? અપરાજિત રાજા તો મક્કમ થઈને
તે ભગવંતોના ધ્યાનમાં બેસી ગયા. ભગવંતોના દર્શન વગર એમને એમ 8 દિવસ ભોજન કર્યા વિના વીતી ગયા. 8 દિવસના ઉપવાસ બાદ તેના પુણ્યયોગે એક દેવ તેની ભક્તિથી પ્રભાવિત થયો અને વિક્રિયા વડે સંવત્સરણ જેવી દિવ્ય રચના કરી. તેમાં જાણે તીર્થંકર વિમલવાહન તથા અરહત કેવડી સાક્ષાત બિરાજતા હોય એવું દૃશ્ય બતાવ્યું. એ દિવ્ય દૃશ્યમાં ભગવંતોના દર્શન કરીને રાજા અપરાજિતનું ચિત્ત અત્યંત પ્રસન્ન થયું. આહા, આત્માર્થી જીવોના હૃદયની ઊર્મિઓ પણ જુદી જાતની હોય છે. અને બીજું એક મોટું આશ્ચર્ય તો જુઓ કે જે ભક્તિથી સ્વર્ગના દેવો પ્રભાવિત થયા તે ભક્તિથી પણ તે સિદ્ધ ભગવંતોને જરાય પ્રસન્નતાનો રાગ ન જાગ્યો. તેઓ તો વિતરાગપણે પોતાના સ્વરૂપમાં જ સ્થિર રહીને મોક્ષમાં જ બેસી રહ્યા. ધન્ય જૈન ભગવંતોની વિતરાગતા! તે રાજા અપરાજિત ધર્મભાવનાપૂર્વક સિંહપુરીનું રાજ્ય કરતા હતા. એકવાર જિનમંદિરમાં દર્શન પૂજન કરીને સ્વાધ્યાયમાં બેઠા હતા. એવામાં ત્યાં આકાશમાર્ગે 2 મુનિવરો પધાર્યા. તેમને દેખીને રાજાને મહાન આશ્ચર્ય થયું ને અક્ષયનિધાનની પ્રાપ્તિ જેવી પ્રસન્નતા થઈ. વિનયપૂર્વક વંદન કરીને તેમનો ઉપદેશ સાંભળ્યો. પછી કહ્યું, અહો ભગવંતો, આપના દર્શનથી હું ધન્ય બન્યો છું. આપને દેખીને મારા હર્ષનો પાર નથી. આપના પ્રત્યે મને ભાઈ જેવું પરમ હેત ઉભરાય છે ને મારા મનમાં એમ લાગે છે કે આ પહેલાં મેં આપને ક્યાંક જોયા હોય ને આપ કોઈ પૂર્વ પરિચિત બંધુ હો. ત્યારે મુનિરાજે કહ્યું, સાંભળો હે રાજન, તમારી વાત સત્ય છે. આ ભવમાં નહીં પણ પૂર્વ ભવમાં તમે અમને જોયા છે. કઈ રીતે તે સાંભળો. રાજા અપરાજિત ઉત્સુકતાપૂર્વક પોતાના પૂર્વભવની વાત સાંભળવા લાગ્યા ને મુનિરાજ કહેવા લાગ્યા, હે રાજા, પૂર્વભવમાં તમે ચિંતાગતિ નામના વિદ્યાધર હતા ને અમે બંને મુનિઓ તમારા નાના ભાઈ મનોગતિ તથા ચપલગતિ હતા. ત્યારે પ્રીતિમતી રાજકુમારીના નિમિત્તે વૈરાગ્ય પામીને આપણે 3 ભાઈઓએ જિંદીક્ષા લીધીને સ્વર્ગમાં ગયા. ત્યાંથી અમે બંને પૂર્વ વિદેહમાં વિદ્યાધર और રાજકુમાર તરીકે અવતર્યા. એકવાર અમે બંને રાજકુમારો સ્વયંભૂ તીર્થંકરના સંવત્સરણ માંગેલા. ત્યારે તેમની વાણીમાં અમે આપણા 3ના પૂર્વજન્મની વાત સાંભળી અને વૈરાગ્ય પામીને જિંદીક્ષા લઈ મુનિ થયા. પૂર્વભવના સ્નેહને લીધે અમને પ્રશ્ન ઉઠ્યો કે અમારા મોટા ભાઈ ચિંતાગતિ અત્યારે ક્યાં છે? ભગવાનની વાણીથી જાણ્યું કે તમે આ પશ્ચિમ વિદેહમાં અપરાજિત રાજા તરીકે અવતર્યા છો. હે રાજા, તે સાંભળીને અમે પૂર્વભવના સ્નેહવશ અહીં આવ્યા છીએ. આ રીતે પૂર્વભવના ભાઈ હોવાથી તમને પણ અમારા ઉપર હેત ઉભરાય છે. જીવ નિત્ય હોવાથી પૂર્વભવના સંસ્કારો તેનું કામ કર્યા કરે છે. હે બંધુ, પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે ઘણા કાળ સુધી ભોગવ્યા. હવે તેનાથી વિરક્ત થાઓ. હવે તમારું આયુષ્ય માત્ર 1 મહિનો બાકી રહ્યું છે. માટે શીઘ્ર આત્મકલ્યાણનો વિચાર કરો. પોતાના પૂર્વભવના ભાઈ એવા તે બંને મુનિવરોના શ્રીમુખથી પોતાના પૂર્વભવની તેમજ આત્મહિતની વાત સાંભળતા રાજા અપરાજિતને ઘણી પ્રસન્નતા થઈને તેણે કહ્યું, હે ભગવંત, આપ નિગ્રંથ નિર્મોહી હોવા છતાં પૂર્વભવના સ્નેહવશ આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. ખરેખર આપ મારા સાચા હિતસ્વી બંધુ છો. મુનિરાજે પરમ વાત્સલ્ય દૃષ્ટિથી કહ્યું, હે રાજન, તમે માત્ર અમારા પૂર્વભવના ભાઈ જ નહીં પણ એક ભાવિતીર્થંકર છો અને 5મા ભવે તમે ભરતક્ષેત્રમાં 22મા તીર્થંકર થઈને મોક્ષ પામશો. આવું ઉત્તમ ભવિષ્ય ભાખીને અને રાજાને આશીર્વાદ આપીને તે મુનિવરો પૂર્વ વિદેહમાં વિહાર કરી ગયા. મુનિવરોના શ્રીમુખે પોતાના મોક્ષની વાત સાંભળીને રાજા અપરાજિતને જે આનંદ થયો તેની શી વાત. મોક્ષાર્થીને મોક્ષ કરતા પ્રિય વસ્તુ બીજી કઈ હોય. રાજાનું ચિત્ત મોક્ષને સાધવા ઉત્સુક બન્યું. રાજપાટ છોડીને તેઓ જૈન સાધુ થયા. એટલું જ નહીં, પ્રાયોપગમન નામનો ઉત્કૃષ્ટ સંન્યાસ ધારણ કરીને
1 મહિના સુધી ઉત્તમ આરાધના કરી અને સમાધિ મરણપૂર્વક દેહ છોડીને 16માં અચ્યુત સ્વર્ગમાં ઇન્દ્ર થયા. અચ્યુત સ્વર્ગના દિવ્ય વૈભવો વચ્ચે તે નેમિનાથ ધર્માત્માનો જીવ કે જે ઇન્દ્ર છે તેને 22 સાગરોપમના અસંખ્ય વર્ષો વિતાવ્યા, પરંતુ ત્યાંય તેઓ બાહ્ય સુખોમાં એવા મુગ્ધ નહોતા બન્યા કે ચૈતન્ય વૈભવને ભૂલી જાય. ચૈતન્યના અતિન્દ્રિય સુખ પાસે ઇન્દ્રલોકના સુખો પણ તેને તુચ્છ લાગતા હતા, તેથી મોક્ષસુખ માટેની તેમની સાધના ચાલુ જ હતી. સાચું અચ્યુતપદ તો સિદ્ધપદ છે એમ જાણનારા તે નેમિનાથ ભગવાનનો જીવ આયુ પૂર્ણ થતા અચ્યુત સ્વર્ગમાંથી પણ ચ્યુત થઈ ગયાને મનુષ્યલોકમાં અવતર્યા. તે વખતે આ ભરતક્ષેત્રના હસ્તિનાપુરમાં રાજા શ્રીચંદ્ર રાજ્ય કરતા હતા. તેમના યશસ્વી પુત્ર તરીકે તે અચ્યુતેન્દ્રનો જીવ અવતર્યો. તેનું નામ સુપ્રતિષ્ઠ. તે રાજકુમાર યુવાન થતા તેનો રાજ્યાભિષેક કરીને મહારાજાએ જિંદીક્ષા ધારણ કરી. રાજા સુપ્રતિષ્ઠ ન્યાય નીતિમાં કુશળ અને આત્મજ્ઞાની હતા. સુનંદા તેમની રાણી હતી. તેઓ હંમેશા જિંદેવની પૂજા કરતાને જૈન ધર્મની પ્રતિષ્ઠા વધારતા હતા. તેમના રાજ્યમાં સર્વત્ર ધર્માત્મા વિદ્વાનોનું સન્માન થતું. તેઓ ભક્તિપૂર્વક મુનિવરોની સેવા કરતા. એકવાર તેણે યશોધર મુનિરાજને આહારદાન દીધું, ત્યારે દેવોએ પ્રસન્ન થઈને તેના આંગણે દુદુંભીનાદ, રતનવૃષ્ટિ વગેરે પંચાશ્ચર્ય પ્રગટ કર્યા હતા. એ રીતે તેમણે દીર્ઘકાળ સુધી હસ્તિનાપુરીનું રાજ્ય ભોગવ્યું. તે રાજા સુપ્રતિષ્ઠ એકવાર ચાંદની રાતે આકાશની શોભા નિહાળતા અગાશીમાં ઊભા હતા અને વિચારતા હતા કે જેમ અસંખ્ય તારામંડળથી ઝગમગતું આ સ્વચ્છ આકાશ શોભી રહ્યું છે, તેમ અસંખ્ય આત્મગુણોના આનંદકારી જગજગાટથી મારું ચૈતન્યગન શોભી રહ્યું છે. તે શોભા અંતરમાં સ્વાનુભૂતિના અતિન્દ્રિય ચક્ષુ વડે દેખાય છે. સુપ્રતિષ્ઠ રાજા આવું આત્મચિંતન કરી રહ્યા છે, ત્યાં તો એકાએક અવાજ સાથે પ્રકાશનો મોટો ઝબકારો થયો. શું થયું? આકાશમાં ઉલ્કાપાત થયો. એક મોટો તારો ખર્યો. તે જોતા જ રાજાની વિચારધારામાં પણ જાણે એકાએક કડાકો થયો. તેનું ચિત્ત સંસારની અસ્થિરતા દેખીને વિરક્ત થયું ને તેઓ વિચારવા લાગ્યા કે ગગનમાંથી આ તારો તો ખર્યો, પણ મારું ચૈતન્ય ગગન એવું ધ્રુવ છે કે તેમાંથી નિજગુણનો એક પણ તારો કદી ખરતો નથી. માટે અનંત ગુણના શાશ્વત વૈભવથી ભરપૂર મારો આત્મા જ મારું શરણ છે. આ સંસારમાં કોઈ સંયોગ સ્થિરરૂપ કે શરણરૂપ નથી. આ પ્રમાણે વૈરાગ્ય પામીને તે સુપ્રતિષ્ઠ રાજાએ જિંદીક્ષા ધારણ કરી. રત્નત્રય ધારક તે સુપ્રતિષ્ઠ મુનિરાજ આત્મધ્યાનપૂર્વક પરિણામની વિશુદ્ધિ કરવા લાગ્યા. તેમને 12 અંગનું જ્ઞાન ખીલી ગયું અને દર્શન વિશુદ્ધિ વગેરે 16 ઉત્તમ ભાવનાઓ વડે તેમણે તીર્થંકર પ્રકૃતિ બાંધી. હવે એક ભવ પછી તીર્થંકર થઈને મોક્ષ જવાનું નક્કી થઈ ગયું. અંત સમયમાં 1 મહિનાનો સંથારો ધારણ કરીને તેમણે સમાધિમરણ કર્યું. ત્યારબાદ તે જયંત નામના અનુત્તર વિમાનમાં તેઓ અહમિન્દ્ર થયા. સિદ્ધપદની સમીપ એવી અહમિન્દ્ર પર્યાયમાં આપણા ચરિત્રનાયક નેમિનાથ 33 સાગરના અસંખ્ય વર્ષો સુધી રહ્યા. ત્યાં તેઓ આકુળતા વગરના દિવ્ય સુખને અનુભવતા હતા. તે મહાત્મા જાણતા હતા કે દેવલોકના આ પુણ્ય વચ્ચે પણ હું કાંઈ સદાય રહેવાનો નથી, પરંતુ મારા આત્મસુખ સાથે હું સદાય તન્મયપણે રહેવાનો છું. આવા ભેદ વિજ્ઞાનને લીધે તે મહાત્મા દેવલોકના બાહ્ય સુખોમાં લીન ન થયા ને પૂર્વના પુણ્યકર્મોની પણ નિર્જરા કરીને મોક્ષ સાધના તરફ જ આગળ વધતા રહ્યા. એ રીતે મોક્ષ સાધનામાં આગળ વધતા વધતા તે અંહમિન્દ્રને ભરતક્ષેત્રમાં તીર્થંકરપણે અવતરવાની તૈયારી થઈ. તેઓ અવતરે ત્યાર પહેલા જેમને ત્યાં તેમનો અવતાર થવાનો છે તે સમુદ્ર વિજય મહારાજાની વંશ પરંપરાનો પરિચય કરી લઈએ. હરિવંશની પરંપરામાં અંધક વૃષ્ટિ રાજાને 10 પુત્રો હતા. તેમાં સૌથી મોટા સમુદ્ર વિજય તે શ્રી નેમિનાથના પિતા અને સૌથી નાના વસુકુમાર તે શ્રી કૃષ્ણના પિતા. એ રીતે શ્રીકૃષ્ણ તથા નેમકુમાર કાકાના પિતરાઈ ભાઈઓ થાય. તે 10 પુત્રો ઉપરાંત
અંધક રાજાને કુંતી અને માદ્રી એ 2 પુત્રીઓ હતી. તેમના પુત્ર પાંડવો. એ રીતે નેમકૃષ્ણ અને પાંડવો તે મામાફીબાના ભાઈઓ થાય. અંધક બીજા ભાઈ નરવૃષ્ટિ તે મથુરામાં રાજ્ય કરતા હતા. તેનો પુત્ર ઉગ્રસેન અને તે ઉગ્રસેનનો પુત્ર કંસ. હવે આપણે નેમિનાથ પ્રભુના અંતિમ ભવની વાત કરીએ. યાદવો સૌરાષ્ટ્રમાં સમુદ્ર કિનારે આવ્યા ત્યારે શ્રીકૃષ્ણના તેમજ આગામી તીર્થંકર શ્રી નેમિનાથના પુણ્ય પ્રતાપથી કુબેરદેવે સમુદ્રની વચ્ચે 12 યોજનની અતિ સુંદર દ્વારકા નગરીની રચના કરી. જ્યાં તીર્થંકરનો અવતાર થવાનો છે અને જેની રચના દેવો એ કરી છે તે નગરીની શોભાનું શું કહેવું. મહારાજા સમુદ્ર વિજય વસુદેવ સહિત સમસ્ત યાદવોએ તે નગરીમાં પ્રવેશ કર્યોને સુખપૂર્વક રહેવા લાગ્યા. તે દ્વારિકાની વચ્ચે રત્નજડેલા 1000 શિખરોથી શોભતું અતિ ભવ્ય જિનમંદિર હતું. તેમાં સર્વે નગરજનો અરિહંત દેવના દર્શન પૂજન અને ધર્મ સાધના કરતા હતા. તે નગરી ઇન્દ્રપુરી જેવી શોભતી હતી. એવામાં એક આશ્ચર્યકારી પ્રસંગને અનેકાવતાર બન્યો હતો. રાજમહેલમાં આંગણે રોજ કરોડો રત્નોની વૃષ્ટિ થવા લાગી. આ બધા ઉત્તમ ચિહ્નોથી સૌને આનંદ થયો. તીર્થંકરના અવતારની તૈયારી થઈ રહી છે. આપણા ચરિત્રનાયક ભગવાન નેમિનાથ કે જેઓ અહમિન્દ્ર પર્યાયમાં બિરાજે છે તેમનું આયુષ્ય જ્યારે 6 માસ બાકી રહ્યું ત્યારે અહીં આ બનાવો શરૂ થયા. આશો સુદ પૂનમના મંગલદિને પાછલી રાતે શિવાદેવીને 14 ઉત્તમ સ્વપ્નો દેખાયા. એ વખતે દેવલોકમાંથી 22માં તીર્થંકરનો જીવ તેમના ઉદરમાં અવતર્યો. રાજસભામાં જઈ શિવાદેવીએ સમુદ્ર મહારાજાને સ્વપ્નની વાત કરી. ત્યારે મહારાજાએ કહ્યું, હે દેવી, આ મંગલ સ્વપ્નો એમ સૂચવે છે કે તીર્થંકરનો જીવ તમારા ઉદરમાં અવતરી ચૂક્યો છે. અહો, હું તીર્થંકરની માતા બનીશ એ જાણીને શિવાદેવીના હર્ષનો પાર ના રહ્યો. એ વખતે સ્વર્ગથી દ્વારિકા આવીને ઇન્દ્રાણીએ તીર્થંકરના માતા પિતાનું સન્માન કર્યું. એ રીતે ગર્ભ કલ્યાણકનો મંગલ ઉત્સવ કરીને તીર્થંકરની આત્માનો અપાર મહિમા જગતમાં પ્રસિદ્ધ કરી. દેવલોકની દેવી દ્વારકામાં આવીને શિવાદેવીની સેવા કરવા લાગી. મહારાણી શિવાદેવીની પ્રસન્નતાનો પાર નથી. તેમને જૈન ધર્મની પ્રભાવના કરવાના તેમજ સર્વે જીવોની દયા પાળવાના ઉત્તમ ભાવો જાગી રહ્યા છે. 9 માસ આનંદપૂર્વક વીત્યા બાદ શ્રાવણ સુદ પાંચમના દિવસે દ્વારકાનગરીમાં 22માં તીર્થંકરનો જન્મ થયો. દ્વારકા આનંદમય પ્રકાશથી ઝળહળી ઉઠી. પ્રભુના પ્રતાપે દેવલોકના વાજા એની મેળે વાગવા માંડ્યા. ઇન્દ્રાસન પણ ઝણઝણી ઉઠ્યા. સમસ્ત દેવલોકમાં ખબર પડી કે દ્વારકાનગરીમાં ભારત ક્ષેત્રના 22માં તીર્થંકરનો અવતાર થયો છે. તરત પ્રભુના જન્મ ઉત્સવ ઉજવવા ઇન્દ્ર સહિતના દેવો દ્વારિકા દોડી આવ્યા. સમુદ્ર વચ્ચે જાણે નવો જ ઇન્દ્રાલોક રચાઈ ગયો. અદ્ભુત એઈરાવત હાથી પર બાલતીર્થંકરને બિરાજમાન કરી ઇન્દ્રો પ્રભુની સવારી મેરુ ઉપર લઈ ગયા. ત્યાં કરોડો ઇન્દ્રે શંખનાદ સાથે પ્રભુનો અભિષેક કર્યો. પ્રભુનું દિવ્ય સ્વરૂપ જોઈ ઇન્દ્રાણી સહિત આનંદથી નાચવા લાગ્યા. 1008 કળશોથી અભિષેક કર્યા બાદ ઇન્દ્રે 1008 નામો વડે બાલતીર્થંકરની સ્તુતિ કરી અને તેમનું નામ નેમિનાથ રાખ્યું. એ બાર પ્રભુને ઇન્દ્રાણીએ દેવલોકના દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા. મેરુ ઉપર જન્માભિષેક કરીને ઇન્દ્રે બાલતીર્થંકરની સવારી દ્વારિકા પુરીમાં લાવ્યા ને સમુદ્ર વિજય મહારાજા તથા શિવાદેવી માતાને પ્રભુ પરત આપ્યા. દ્વારકાનગરીમાં સર્વત્ર આનંદ મંગળ ઉત્સવ થયો હતો. માત્ર દ્વારકામાં નહીં, આખાય સૌરાષ્ટ્રમાં અને ભારતભરમાં કોઈ અનેરી શાંતિ અને હર્ષ ઉલ્લાસનું વાતાવરણ હતું. 21માં તીર્થંકર નમિનાથનું શાસન 5 લાખ વર્ષ ચાલ્યું. ત્યારબાદ 22માં નેમિનાથ તીર્થંકરનો અવતાર થયો. તેમનું આયુ 1000 વર્ષ હતું. દેહની ઊંચાઈ દશધનુષ 30 મીટર હતી. બાલતીર્થંકર નેમિકુમાર આત્મીય સુખની સાથે વૃદ્ધિંગત થવા લાગ્યા. વાહ, ધન્ય પ્રભુનું જીવન!
ધન્ય અવતાર. અહો, જ્ઞાન ચેતનાથી શોભતું પ્રભુનું જીવન શાંત અને ગંભીર છે, જે બીજા જીવોને પણ ચૈતન્ય ભાવોની જેમ ઉગાડે છે. નેમિનાથ કુમાર યૌવન વયમાં પ્રવેશતા મહારાજા સમુદ્ર વિજયે નેમકુમારના લગ્ન માટે વિચાર કર્યો ને જૂનાગઢની રાજકુમારી રાજુલ સાથે વિવાહ કરાવવાનું નક્કી કર્યું. રાજમતીએ જ્યારે જાણ્યું કે શ્રી નેમિકુમાર મારા પતિ થશે, ત્યારે તેના હૃદયમાં કોઈ દિવ્ય હર્ષનો રોમાંચ થયો. અહો, એક તીર્થંકર મહાત્મા મારા જીવનસાથી બનશે. એ ધર્માત્માના સંગે હું ધન્ય બનીશ. આશ્ચર્ય છે કે આ બાજુ દ્વારકામાં શ્રી નેમિકુમાર પણ રાજમતી સાથે વિવાહ કરવા સંમત થયા. નેમિકુમાર રાજમતી સાથે લગ્ન કરશે એ વાત જાણીને આખી નગરીમાં ઉત્સવ સાથે હર્ષ ફેલાઈ ગયો. અને લગ્ન માટેનો દિવસ આવી ગયો અને નેમકુમારની જાન રાજમતીને પરણવા દ્વારિકાથી જૂનાગઢ આવી રહી છે. જાનની શોભા અદ્ભુત છે. શ્રીકૃષ્ણ અને બળભદ્ર જેવા જેના આગેવાન છે, સેંકડો રાજાઓ એ જાનમાં જાનૈયા બન્યા છે. ઢોલ શરણાઈ સાથે જાન આનંદપૂર્વક જૂનાગઢમાં પ્રવેશે છે, ત્યારે રાજમહેલના ઝરૂખામાંથી રાજકુમારી રાજુલ તેમની સખી સાથે તે રાજકુંવારને નિહાળે છે. એવામાં એકાએક મૃગલા, સસલા વગેરે પશુઓનો કરુણ ચિત્કાર નેમકુમારના કાને પડ્યો. એક વાડામાં પૂરાયેલા તે ભૂખ્યા તરસ્યા પશુઓ નેમકુમાર તરફ મોઢું કરીને ભયથી ચીસો પાડતા રુદન કરી રહ્યા હતા. પોતાને બચાવવા માટે પુકાર કરી રહ્યા હતા, પ્રભો, અમને બચાવો, બચાવો. તે પશુઓનો કરુણ ચિત્કાર સાંભળતા જ વરરાજા નેમકુમાર ચમકી ઉઠ્યા. રથને ત્યાં થોભાવી દીધો. અરે, આનંદના પ્રસંગે આ કરુણ પોકાર કોનો? અહીં બરાબર મારી જાનના રાજમાર્ગ વચ્ચે આ પશુઓને કોણે પૂર્યા? વાડાના રક્ષકોએ હાથ જોડીને કહ્યું, ઓ પ્રભો, આપની જાનમાં આવેલા માંસાહારી રાજાઓને માટે આ પશુઓ ભેગા કર્યા છે. અરે, શું મારી જાનમાં માંસાહારી રાજાઓ ને તેમના ખોરાક માટે નિર્દોષ પશુઓ? નેમકુમાર આશ્ચર્ય પામ્યા. નહીં, કદી ન બને. પ્રભુ ખૂબ જ પસ્તાવો કરે છે. પ્રભુ આમ વિચારે છે અને એ જ વખતે મતિ જ્ઞાનની નિર્મળતામાં તેમને પૂર્વભવોનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેમાં પોતાના પૂર્વભવો તેમને જ્ઞાનમાં સાક્ષાત દેખાયા અને તેમણે નિશ્ચય કર્યો કે આ અસાર સંસારને છોડીને હું આજે જ જીન દીક્ષા ધારણ કરીશ ને મારા પરમાત્મપદને સાધીશ. તરત તેમણે સારથીને આજ્ઞા કરી, સારથી, રથને પાછો વાર. મારે નથી લગ્ન કરવા કે નથી સંસારમાં રહેવું. વરરાજા નેમકુમારે સંસારથી વિરક્ત થઈને રથને પાછો વાળી રહ્યા છે ને રાજમતી સાથેના વિવાહ છોડીને વનમાં જઈ રહ્યા છે, એ સાંભળતા જ ચારેકોર હાહાકાર થઈ ગયો. તરત એ પશુઓને બંધનથી મુક્ત કરાયા. મહારાજા સમુદ્ર વિજય, માતા શિવાદેવી તથા બળભદ્ર વગેરે એ નેમકુમારને પાછા વળવાને લગ્ન કરવા ઘણું સમજાવ્યા, પણ સંસારના વૈરાગ્યથી હૂટેલો એ જીવ ફરી સંસારના પિંજરે કેમ પુરાય? વરરાજા નેમકુમાર તો સંસારથી વિરક્ત થઈને દીક્ષા માટે તૈયાર થયા. જાનમાં આવેલા હજારો રાજાઓ અને અન્ય પ્રજાઓ પ્રભુના વૈરાગ્ય પ્રસંગને જોઈને પોતે પણ વૈરાગ્ય પામ્યા અને શ્રાવણ સુધી 8ના દિવસે 1000 રાજાઓ સાથે નેમિકુમારે જીન દીક્ષા લીધી. ઇન્દ્રોએ પ્રભુ નેમકુમારની દીક્ષાનો પ્રસંગ જાણ્યો કે તરત દીક્ષા કલ્યાણક ઉજવવા ગિરનાર આવી પહોંચ્યા. પ્રભુની દીક્ષા થતાં જ તેમને મનઃપર્ય યજ્ઞાન પ્રગટ્યું અને દેવોએ દીક્ષા ઓ કલ્યાણક ઉત્સવ ઉજવ્યો. અહો, ધન્ય છે તે ગિરનારની ભૂમિ, જ્યાં એકી સાથે 1001 રાજાઓએ દીક્ષા લીધી. બીજા દિવસે પ્રભુ નેમકુમારે શ્રાવક વરદત્તના ઘરે ક્ષીરથી પારણું કર્યું. દેવોએ ત્યાં પંચાશ્ચર્ય પ્રગટ કર્યા. પછી પ્રભુ નેમકુમાર ગિરનાર પર્વત પર જઈને ધ્યાનમગ્ન થઈ ગયા. ઉજ્જવલ શિલા પર આરૂઢ થઈ નમઃ સિદ્ધેભ્યઃ થયા. એક તરફ સહસા વનમાં નેમ પ્રભુ આત્મધ્યાન કરે છે, ત્યારે બીજી બાજુ રાજકુમારી રાજુલ નેમરાજાને વૈરાગ્ય પામતા દેખીને
અને રથમાંથી ઉતરીને વન તરફ જતા દેખીને મનમાં કહેવા લાગી, અરે પ્રભો, આપને જો લગ્ન નહોતા જ કરવા તો પછી જાન જોડીને અહીં સુધી શા માટે આવ્યા? વરરાજા શા માટે બન્યા? કે પછી પશુડાની જેમ મને પણ સંસાર બંધનથી છોડાવવા માટેનું આ એક નાટક જ હતું? આપની સાથે મને મોક્ષપુરીના રાહમાં લઈ જવા માટે જ શું આપ અહીં પધાર્યા હતા? શું મને વૈરાગ્યનો સંદેશ દેવા માટે જ આપે વરરાજાનો વેશ લીધો હતો? ધન્ય પ્રભો, આપની લીલા અજબ છે. આપના જીવન સાથેનો મારો સંબંધ થયો, તેમાં મારા હિતનો કોઈ અજબ સંકેત છે. હે દેવ, તમે વૈરાગ્ય પામીને મુનિ થશો ને વનમાં જશો તો શું હું રોઈને સંસારમાં બેસી રહીશ? નહીં, હું પણ વીરપુત્રી છું, તમારી અર્ધાંગના કહેવાઈ ચૂકી છું, તો હું પણ તમારા જ રસ્તે આવીશ, તમને છોડીને બીજા રસ્તે નહીં જાઉં. તમે થશો મુનિરાજ તો હું બનીશ અર્જિકા. માતા પિતા પરિવારે રાજીમતીને ઘણી સમજાવી કે બેટી, તું હજી પરણી નથી, નેમકુંવર સાથે 7 ફેરા ફરી નથી, તેથી તું કુંવારી છો, માટે બીજા કોઈ રાજકુમાર સાથે તારા લગ્ન કરીએ. પણ બહાદુર રાજીમતીએ તે વાત સાંભળી નહીં. દૃઢતાપૂર્વક તેણે કહ્યું, ફેરા નથી ફર્યા તેથી શું? નેમકુમારને હું મનથી વરી ચૂકી છું, તેઓ જ મારા સ્વામી અને સાથીદાર છે. મારા હૃદયમાં બીજા કોઈનું સ્થાન નથી. હવે સંસારના ભોગને બદલે મોક્ષની સાધનામાં હું તેમને મારા સાથીદાર બનાવીશ ને એ ધર્મના નાથને પંથે ચાલીને હું મારું આત્મકલ્યાણ કરીશ. આ પ્રમાણે વીર રાજીમતીએ અર્જિકા થવાનો પોતાનો દૃઢ નિશ્ચય જાહેર કર્યો. હું પણ પ્રભુના જ માર્ગને અનુસરીને મોક્ષમાં જઈશ ને સદાકાળ સિદ્ધાલયમાં પ્રભુની સાથે રહીશ. આવા નિશ્ચયપૂર્વક સેંકડો રાજકુમારીઓ સાથે રાજીમતીએ દીક્ષા લીધીને અર્જિકા થઈને ગિરિગુફામાં આત્મસાધના કરવા લાગી. બીજી બાજુ નેમપ્રભુ ધ્યાનમાં ઊભાને નિર્વિકલ્પ થયા અને પરમ ચૈતન્યનું અવલંબન કરીને શુદ્ધોપયોગની શ્રેણી માંડી. અપ્રમત્ત ભાવે અતિન્દ્રિય આનંદમાં ઝૂલતા ઝૂલતા ગુણસ્થાન શ્રેણી ઝડપથી ચડવા માંડ્યા. કસાય શત્રુનો નાશ કરતા કરતા બધા ગુણસ્થાનો ક્ષણમાં વટાવીને ભાદ્રવા અમાસના દિવસે પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા. આહા, ગિરનાર ધામને આખી પૃથ્વી આનંદમય બની. એ સહસાવનમાં ઇન્દ્રો આવી પહોંચ્યા છે ને કેવળ જ્ઞાનની પૂજા કરી અને અદ્ભુત સંવત્સરણની રચના કરી. સંવત્સરણમાં વચ્ચે બિરાજમાન સર્વજ્ઞ પ્રભુ નેમિનાથ તીર્થંકરના દિવ્યધ્વનિથી ગિરનાર ધામ ગુંજી રહ્યું છે. પ્રભુની અદ્ભુત વાણીમાં પરમ શાંત ચૈતન્યરસ નીતરી રહ્યો છે. કેવળ જ્ઞાનની જાણ થતાં જ મહારાજા સમુદ્ર વિજય તેમજ શ્રીકૃષ્ણ બલભદ્ર વગેરે 100 ધામધૂમ સહિત પ્રભુ નેમિનાથના દર્શન કરવા ચાલ્યા. હસ્તિનાપુરથી યુધિષ્ઠિર ભીમર્જુન વગેરે પાંડવો કે જેઓ નેમિનાથ પ્રભુ સાથે ફી મામાના ભાઈઓ થતા હતા તેઓ પણ પ્રભુદર્શન કરવા ગિરનાર આવી પહોંચ્યા. જગતનો ઉત્કૃષ્ટ ધર્મદરબાર એ સહસાવનમાં ભરાયો હતો. અનેક જીવો સમેગ દર્શન પામ્યા. નેમ પ્રભુના ધર્મ દરબારમાં મહારાજા વરદત્ત, જેણે નેમનાથને મુનિદશામાં પ્રથમ આહારદાન દીધેલું તે દીક્ષિત થયાને પ્રભુના ધર્મ દિવાન બન્યા. તે વરદત્ત સહિત 11 ગંધર્વો સંવત્સરણ સભાને શોભાવતા હતા. એટલું જ નહીં, પ્રભુની સાથેના હજારો મુનિઓમાંથી 1,500 મુનિવરો તો કેવળ જ્ઞાન પામી અરિહંતપદે સંવત્સરણની અંદર 5,000 ધનુષ ઊંચે આકાશમાં બિરાજતા હતા. ખરેખર અદ્ભુત હતો એ ભગવંતોનો મેળો. એ ઉપરાંત અવધિ મનઃપર્યયજ્ઞાની શ્રુત કેવડી તથા વિવિધ રુદ્ધિના ધારક કુલ 18,000 મુનિવરો એ ધર્મદરબારમાં મોક્ષને સાધી રહ્યા હતા. રાજીમતી વગેરે 40,000 આર્જિકા પણ નેમ પ્રભુના સંવત્સરણમાં આર્જિકાઓના સંઘસહિત શોભતા હતા. 1,00,000 શ્રાવકોને 3,00,000 શ્રાવિકાઓ સમેત્વ તેમજ વ્રતસહિત મોક્ષની ઉપાસના કરી રહ્યા હતા. દેવો તેમજ તિર્યંચોનો પણ પાર ન હતો. પ્રભુના ધર્મદરબારમાં સૌને આત્મવૈભવના અપૂર્વ નિધાન મળતા હતા. પ્રભુનું આયુ 1,000 વર્ષ હતું. તેમાંથી 300 વર્ષની વયે પ્રભુ કેવડી પરમાત્મા થયા.
પછી 700 વર્ષ સુધી તીર્થંકરપણે વિહાર કરી ભારત ભૂમિમાં ધર્મનું અમૃત વરસાવ્યું. પ્રભુ પુનઃ એ જ ગિરનારગિરી પર પધાર્યા કે જ્યાં તેમના 2 કલ્યાણક થયા હતા. હવે 14મું ગુણસ્થાન અને મોક્ષ શબ્દની સાધના વડે પંચમ કલ્યાણકની તૈયારી હતી. નેમ પ્રભુના 1000 વર્ષના આયુબંધનમાંથી હવે માત્ર 1 જ માસ આયુ બાકી રહ્યું છે. વિહાર અને વાણી બંધ થયા. ગિરનારના શિખર પર પ્રભુ અયોગી થયા. અષાઢ સુદ આઠમના દિવસે સમસ્ત કર્મરહિત થયેલા તે પ્રભુ ગિરનાર ઉપરના સિદ્ધાલયમાં સિદ્ધ 5 રમા ત્મા રૂપે સ્થિત થયા. ઇન્દ્રો તેમનું મોક્ષ કલ્યાણક ઉજવવા આવ્યા. આ રીતે સૌરાષ્ટ્ર દેશમાં જેમના પંચ કલ્યાણક થયા એવા બાલ બ્રહ્મચારી 22માં તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનનું આ જીવન ચરિત્ર પૂરું થયું. જૈન ધર્મના તીર્થંકર, સાધુ સાધ્વી, રાજા અને રાનીની અદ્ભુત કહાની જાણવા માટે જૈન લાઇબ્રેરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.